તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે આપણો મસ્ત મજાની દી ઉગી ગયો છે અને આજે તારીખ છે 6, એટલે કે 6 ફેબ્રુઆરી. તો આજે 6 ફેબ્રુઆરી છે અને કાલથી શરૂ થાય છે, કાંઈક શરૂ થાય છે. બધા વાંઢાઓ છે ને ખબર હશે કાલથી કાંઈક શરૂ થાય છે. બસ કાંઈ નહીં, આજે આપણે મસ્ત મજાના ઓફિસે પહોંચી ગયા છીએ અને ઓફિસે પહોંચી સાફ સફાઈ કરીને બાર બપોરે તે નવરા થઈ ગયા. આજે આપણે જવાનું છે ખાવા એટલે કે આજે છે લગ્ન, એટલે આપણે જવાનું છે જમવા. અને વાગી ગયા છે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે 11:18 અને 11:30 જમણવાર છે. એટલે થોડોક લેટ જાય ને તો આમ મોટા માણસ હોય ને એ લેટ જાય, વહેલા ન જાય. વહેલા જાય તો એ આપણું ન લે. એટલે આપણે પાસે સેલિબ્રિટી રહ્યા ને એટલે આપણે લેટ જઈશું, બરોબર. હવેથી નીકળીશ નિરાતે બિરાતે. પાછા ધાવણ દાઢી બાઢી કરવાની છે જ નહીં, કેમ કે દાઢીના પૈસા જ ને તમારા ઘરે. ચાલો તમે બ્લોગ જોવો ને, હું આપણે જઈએ છીએ જમવા. તો ગાઈઝ આપણી ઉપડી છે સવારે જમવા માટે, એટલે કે ખાવા માટે આપણે જઈએ છીએ અહીંથી 20 કિલોમીટર આગળ. કેમ પણ આપણે રખપુદડા ના આપણી કંકોત્રી હતી, જમણવાર હતો એટલે આપણને એમ થયું કે લાવો જમવા ઉપડી. એટલે આપણી હોડી બાબા લઈને આપણે ભાગીએ છીએ જમવા. તો જલ્દી જમી લઈએ અને પછી છે ને પાછા રિટર્ન આવીએ, કેમ કે ઓફિસ ખુલ્લી છે તો પાછા જલ્દી ઓફિસ આવીએ. તો તમે વ્લોગ જુઓ, બીજું તો હું નિલેશભાઈ હાર્દિક ઉંગળું હાર્દિક ક્યાં બોલાવે બોલાવે કેમ છે કાકા? કેમ બનેલ ઘોંચીમ બેઠો આમ કાક મોજમાં રે. સાહે ન લાવ્યો બોલ આપણે. એકલો પણ આખો એક મોટા એક ઓલામ ખાઈ દાદા એક જોતા જેક મરાવો પડે. બોલ હું પૂરી લીધા કરે પૂરી. તો કઈ આપણે કેટલું બધું ઠૂહીને વહી આવ્યા છે, ખાઈ પી લીધું છે મસ્તીનું. અને પેટ કેટલા 4 લાડવા નહીં 2 લાડવા 2 બટકા બસ દાળ ભાત ને એવું ખાઈ લીધું છે. અને આપણે છે ને આપણે ફ્રી થઈ ગયા છીએ. અને ઓકે, હવે આપણે પાર્સલ પેક કરવાનું છે તો જલ્દી પાર્સલ પેક કરી લઈએ અને પછી તમને મળીએ. તો લેકિન થોડું કામ છે બીજું પતાવી લઈએ અને 2-3 પાર્સલ કરવાનું છે, પાર્સલ કરી લઈએ પછી તમને મળીએ. હમ અંધારી જા રહી ઘર. જો આપણે નીકળી ગયા છીએ, આપણે જવાનું છે પેંડા લેવા છે. તો હવે જઈએ પેંડા લેવા પેલા જલ્દી. તો આપણે પેલા પેંડા લેવા છે તો પેંડા લઈ લઈએ જલ્દી ટ્રાફિકમાંથી પલો પગો ભાઈ જવા દો આપણે. તો અહીંયાથી આપણે છે ને એક કામ કરીએ, અહીંથી લઈ લઈએ આપણે છે અત્યારે હિંમતથી થઈ જઈએ ગૌતમ લેતા જઈએ. ચાલો અહીંયાથી આપણે લઈ લઈએ બીજું કોઈ. તો ગાઈઝ આપણે લઈ લીધા છે પેંડા. હવે આપણે ભાગીએ કે જો પેંડા લઈ લીધા છે. આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, કેમ કે આપણે લેટ અને ઠંડી બહુ છે, જેકેટ ભૂલી ગયા છીએ. એટલે આપણે આપણી પછી હોડી બાબા શરૂ કરીને આપણે નીકળ્યા છીએ, કેમ કે કહેવાય ઠંડી બહુ છે અને જેકેટ નથી પહેર્યું. ને આપણે લેવાના હતા પેંડા, તો પ્રસાદીમાં લેવાના હતા. એટલે એમાં કદાચ ખાવા લાવો એટલે પેંડા લેવાના હતા. એટલે આપણે લઈ લીધા છે પેંડા અને આપણે સવારે નીકળી ગઈ છે ઘરે જવા માટે. કાલે આપણે પાછું કંઈ કામ બહુ છે, કાલે આપણી ગાડી સર્વિસ કરાવવા જવાની છે, તો મને યાદ કરાવજો પાછા, બરોબર. હાલો તો હવે તમે બ્લોગ જોવો અને હું ગાડી આવું કે ઠંડી બહુ છે. તો કઈ આજે સવારમાં મસ્ત મજાનો દી ઉગી ગયો છે. બધાને ફરીવાર ગુડ મોર્નિંગ અને જય મોગલ, કેમ કે કાલે બ્લોગ પૂરો થયો નહોતો એટલે આપણે પાછો ફરીવાર બીજે દિવસે બ્લોગ શરૂ કર્યો છે. અને આજે સવારમાં જો કેવું આપણું ટાયર હાલે. આપણું ટાયર કેવું હાલે? ધીમું. ગાડીની સ્પીડ 50 હાલે પણ ટાયર જો ધીમું ફરે. જો કેવું ધીમું ફરે. તો આપણે જઈએ છીએ, આપણે પહેલાં પાર્સલ લઈ લઈએ. એક પાર્સલ આવ્યું છે અહીંયા, તો પાર્સલ લઈ લઈએ પછી આપણે કંઈક કરીએ. બીજું તો શું, પાર્સલ જલ્દી લેતા જઈએ પછી બીજું કામ બતાવીએ. તો અહીંયા પાર્સલ પડ્યું છે આપણું. किधर पड़ा है? वो पड़ा है, देखो यहाँ पड़ू से, यहाँ जो पड़ू
હાલો તો આપણું પાર્સલ પહેલાં રિસીવ કરી લઈએ. આપણે પીડું તો છે, ફાઇનલી આવી ગયું છે, તો દેખાઈશ નહીં આપણું પાર્સલ છે. તો ચાલો એને લઈ લઈએ આપણે, બીજું તો હું. અને હવે આપણે જઈએ છીએ પાર્સલ લેવા માટે, પણ આપણી પાસે શું છે કે બીજી માણસો રહ્યા ને એટલે ટાઈમ નહોતો, એટલે આપણે અહીંયા ઉતરારાઈ નાખ્યું હતું. તો કંઈ આપણે દીવાબત્તી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને અત્યારમાં આપણું મટીરિયલ આવી ગયું છે. તો પહેલાં છે ને મૂકવાની વ્યવસ્થા કરીએ, કેમ કે જગ્યા હે નહીં તો કરના પડેગા. બહુ મટીરિયલ છે ને બધું આમથી આમ થઈ ગયું છે. તો મટીરિયલ પહેલાં છે ને આપણે હરખું મૂકી દઈએ. ફોન કે ખોવાઈ ગયો છે, માળીએ ચડીને બેઠો છે, તમે જો અહીંયા ચડીને બેસી ગયો છે. આપણે 2 દિવસથી વ્लॉग अपलोड નથી કર્યો, એટલે आई एम सो सॉरी बट आई एम थोड़ा बिजी हो गया था, इसलिए व्लॉग मेरे पास बैकअप था नहीं, बैकअप હતું નહીં મારી પાસે, એટલે છે ને મેં વ્લોગ અપલોડ કર્યો નતો. ચાલો હવે તમે વ્લોગ જો, અને હું છે ને એમાં પહેલાં છે ને મોડલ નંબર લખી નાખો, એટલે મારે લેતા દેવામાં સારું રહે. ઓકે, તો ભાઈ આપણે પાસે બીજું પાર્સલ આવી ગયું, એટલે આપણે પાસે પડી ગયું કે એસટી. આપણે જો આ છે બસ સ્ટેશન, એટલે કે ખાવાજીનું બસ સ્ટેશન, અને આપણે પડી ગયું ત્યાં પાર્સલ લેવા ઇમરજન્સીમાં પાર્સલ આવી ગયું. તો આપણે અહીંયા એવું તો નહીં કે આપણે પેલા રિસીવ કરી લઈએ, પછી આપણે પાછા આને ઓફિસે મૂકવા જવાનું છે, તો મૂકી દઈએ. ફાઇનલી આપણું એક કાર્ટૂન આપણે વેહી નાખ્યું છે, બીજું લેવા જઈએ છીએ. તમે જલ્દી ઓફિસ બંધ કરી દઈએ ને. હાલે ભાઈ. આપણે 2 પાર્સલ આવી ગયા છે. હા, બધી પાર્સલ લેવા અહીં દુકાને આવું, કામ કરવા આવું, પાર્સલ લેવા આવું છું કે હું કરવા આવું છું, મને નથી ખબર. થોડું તમે જુઓ અને હું ભલા ભાઈ ખુલ્લી જાને, ચીમ ખુલ જા. તો ફાઇનલી આવી ગયા છે 5 PVR ભાઈ. તો PVR આવી 1 2 3 4 ને 5 5 તો સેમ 30 ખાવાનું ન નીકળ્યું. 1 2 3 4 5 6 7 8 9 એક ઓછું આવ્યું આમાં. હવે આપણી ગાડીમાં થોડુંક એની ભૂખ લાગી છે, પણ આપણી ગાડીમાં થોડુંક પેટ્રોલ નાખી દઈએ. તો પહેલાં પેટ્રોલ નાખી દઈએ, પછી ગાડીને જવું છે આપણે. થોડુંક એન્જિનનું કામ કરાવેલું હતું, થોડુંક બાકી હતું. તો ચાલો હવે આપણે કંપનીમાં દેવા જવાનું છે, પહેલાં દઈએ, પણ પહેલાં પેટ્રોલ નખાવતા જઈએ. જલ્દી પેટ્રોલ નખાઈ દઈએ, વારો આવે એમ તો આવી જાય તો સારું. તો ગઈ આપણે પહોંચી ગયા છીએ કંપનીમાં, ને આપણી ગાડી જો ઘરે નાખી છે, એટલે કે આપણે એન્જિન બનાવેલું હતું. તો કંપનીવાળાએ કીધું હતું કે થોડાક દિવસ પછી ટાપરિયા સેટ કરાવી જશે. તો આપણે પહોંચી ગયા છીએ અને ટાપરિયા સેટ કરાવવા માટે, અને આપણે ચાવી નાખી દઈએ અને બહાર ચોળા ચાટાઈએ. એન્જિન ગરમ છે, તો આપણને જો આ ગાડી ગમી ગઈ છે. ઉપર મસ્ત લુક, નાઇસ લુક બધું છે. તો જો આપણે ત્રાપજની અંદર થોડી લાઇટો શરૂ થઈ ગઈ છે, મસ્તીનું અંજવાળું થઈ ગયું છે. તો પાછળની સાઈડ પર મસ્તીનું અંજવાળું થઈ ગયું છે ભાઈ. આજે આપણે થોડા લેટ થઈ ગયા છીએ અને પોગી ગયા. તો ઘરે તો કરો ને પોગીએ, મસ્ત જમી કાઢીને ફ્રી થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છીએ. અને તમને એમ થતું છે કે હમણાં વ્લોગ કેમ નથી આવતા, પણ વ્લોગમાં એવું છે કે હમણાં ટાઈમ રહેતો નહોતો ને, એટલે હમણાં વ્લોગ થોડાક 2-3 દિવસ નહોતા આવ્યા. આજ પાછો આવી ગયો ને ત્યારે એમ છે, થોડોક ટાઈમ કાઢીને પછી તમારા માટે પાછા આવી ગયા વ્લોગ ઉપર. તો ચાલો હવે આજ માટે એટલું જ. કાલે મળશું નવા વ્લોગમાં નવી મોમેન્ટ. ત્યારે બધાને જય મોગલ.